एक चिंगारी जागी डी 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 सोलंकी जय भीमनी आग लागी अन्याय ना आंगणे नथी झूक्यो कदी ए दलित ना दर्दनी आग बनी पड़े युवा भीम सेना क्रांतिकारी जय भीम, जोर से बोलो जय भीम। राजकोट नो किंग, दलित समाज नो सावज, असामाजिक तत्व, बूटलेगर, मोटो सेटिंग बाज, दलाल अशोक सिंधो 2019 માં પટેલોના ધોકા ખાઈ લાખોમાં વહીવટ કરી લીધો। હું નથી કહેતો, આખો સમાજ રાજકોટ જાણે છે અને તમને વિડીયોમાં તમે જોયું હશે કે કેવા ધોકા પડે છે। બીજો આખો વિડીયો બતાવો કે ઘટના બતાવું, રેકોર્ડિંગ પણ સંભળાવું અને સમાજને પોતાનો આમ કહે ને કે રાજકોટનો હું કિંગ છું એવા ખોટા સ્ટેટસ બનાવીને મૂકનારો બરાબર સોશિયલ મીડિયામાં, બાકી તો પોલીસ ધોકા મારે છે ને, પણ એ વ્યક્તિ સમાજમાં નેતા ભરીને ફરે છે, કિંગ થઈને ફરે છે, સોનું પહેરીને ફરે છે, સોનું મિલકત જાયદાદ મકાનો આંબેડકર ભવન બધું દારૂના પૈસે છે। કોઈ પ્રાઇવેટ બિઝનેસ કોઈ છે નહીં, બધા 2 નંબરના। અને એ વ્યક્તિ આગેવાન થઈને ફરતો હોય અને જ્યારે 2019માં પટેલ સમાજના અમુક લોકો એને ધોકા મારે છે, ધોકા ભાંગી જાય ત્યાં સુધી મારે છે બરાબર, અને એ વ્યક્તિ પછી અઠવાડિયા પછી લાખો રૂપિયા લઈને વહીવટ કરી નાખે છે। હા, આવો આગેવાન, આવા આગેવાનમાં શું કરશું? પાછળ કે હું આંબેડકરવાદી છું, હું બૌદ્ધિસ્ટ છું, હું આવો છું તેવો છું, બાબા સાહેબ કાશીરામ સાહેબે પોતાની સરખામણી કરનાર વ્યક્તિ આવા હોય જે સમાજ માટે તો લડી નથી શકતા અને જે લડે છે ને નડે છે એ તો ઠીક છે, પણ પોતે માર ખાઈને પૈસા લઈ લે। સમાજે આંદોલન કર્યું, આખી રાત અમે જાગ્યા એની પાછળ। તમે રેકોર્ડિંગ સાંભળજો 2-4 મિત્રોના। સત્ય ઘટના હકીકત એવી છે કે 2019માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે નવી પ્રતિમાઓ લાગી રહી હતી રાજનગર ચોકમાં અને આસ્થા એટલે કે આંબેડકર સર્કલમાં, ત્યારે રાતે અંદાજે 11:30 વાગે મુકેશ સારીકડા, જયેશ પરમાર, પિન્ટુ મૂછવાડા 4-5 લોકો મારા ઘરે આવ્યા કે અશોકભાઈ સિંધોને બરાબર પટેલોએ માર્યા છે, તાત્કાલિક તમે આવો અમારી ભેગા। એટલે અમે તાત્કાલિક દોડીને ગયા। ત્યાં ગયા તો આ ભાઈને જોયું, ધોકા બોકા મારેલા હતા, વિડીયો જોયા બરાબર, હકીકત જાણવાની કોશિશ કરી તો કે અહીંયા કોઈ અનુસૂચિત જાતિના માજી છે રાજુભાઈ મુછડિયાના સાસુ, એની 72ના વખતમાં એક જમીન હતી, એ જમીનના વાદ વિવાદ ચાલી રહ્યો હતો। એમાં ભાઈ દારૂ પીને અશોક સિંધો એની સાથે 2-3 લોકો દારૂ પીને અને ત્યાં માથાકૂટ કરવા ગયા અને માથાકૂટ કરવા ગયા એટલે ઓલા ધોકાવી નાખ્યા। હા, એ બધા એને સ્ટન્ટ જ છે, આવી રીતે જઈને માથાકૂટ કરે, પછી ઓલા લોકો મારે, બોલાચાલી થાય એટલે વિડીયો ઉતારી લે, પછી એટ્રોસિટી દાખલ કરે અને પછી પૈસા પડાવે। એનો જીવતો જાગતો પુરાવા સાથે આ દાખલો રજૂ કરું છું। સમાજ આખો ગુજરાતનો નક્કી કરે કે આવો આંબેડકરવાદી હોય જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામે દારૂ વેચતો હોય, સમાજને ગેરમાર્ગે દોડતો હોય। મેં એવી પણ વાત સાંભળી છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની બુદ્ધની પ્રતિમાની અંદર દારૂની બોટલની હેરાફેરી કરે છે, મોટા મોટા જમીનોના સ્ટેચ્યુ મૂકી અને વહીવટ કરે છે અને પોતે માર ખાઈને વહીવટ કરી લીધો। આ એનો પુરાવો છે। આ વિડીયો તમે જોયો, હવે પૂરો વિડીયો જો કેવી માર ખાય છે અને કેટલા પૈસા લીધા। અલગ અલગ વાત હાલે છે। પહેલા એવું કહે છે કે એક ભાઈ એવું કહે છે 45 લાખ લીધા બરાબર, પરિવારને કંઈક 5 આપ્યા, 40 લાખ ખાઈ ગયો। પછી વાત એવી મળે 25 લાખ લીધા, પછી એક ત્રીજી વાત મળી 15 લાખ, પણ લાખો રૂપિયા લીધા એ ફાઇનલ છે, કેટલા લીધા એને ખબર હોય, પણ લાખોમાં વહીવટ કરી લીધો। જ્યારે એને માર્યો તો અમે 150-200 લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા આંબેડકરના લોકો, અને એને કીધું શું કરવું છે, તો આને એવું કીધું કે મારે કાયદેસર લડવું છે। તો અમે કાયદેસર લડવા માટે પોલીસની ગાડીઓ આવી, વંજારા સાહેબ ત્યારે પીઆઈ હતા, ત્યારે અમે બધા તાલુકા પોલીસ સ્ટેશને ગયા, આખી રાત જાગ્યા। પટેલ સમાજના આગેવાનો અને લાખાભાઈ સાગઠિયા ધારાસભ્ય ત્યારે હતા, 2-4 દલિત આગેવાનો આવીને એવું કીધું કે ભાઈ આનો વચલો રસ્તો કાઢો, 2 દિવસનો ટાઈમ આપો
એટલે અશોક સિંધવે એવું કીધું 2 દિવસ ને 3 દિવસનો આપું છું. પછી ઘણા બધા લોકો ત્યાં ગયા, 1-2 પોલીસ વાળા મને કહે છે મને લઈ જાઓ, પટેલ સમાજના મિત્રો હતા. મેં કીધું ભાઈ હું કોઈ સમાધાન કરાવતો નથી, પણ એ વ્યક્તિ સાથે તમને મુલાકાત કરાવી દો, તમે બે વાત કરજો, હું આમાં ક્યાંય નહીં. ત્યારે મોટી મોટી ફાડતો હતો, 5 લાખ હું આપું, ડોક્ટર આંબેડકર નામ લખો તમારું બિલ્ડિંગનું. એ જગ્યા ઉપર ખોડલધામ જે ટ્રસ્ટ છે એના દ્વારા એજ્યુકેશન કોઈ સેન્ટર ઊભું કરવાના હતા. એમાં આ ભાઈને લાલચ દેખાણી કે આમાં પૈસા મળે એમ છે, એટલે આ ભાઈને આ માથાકૂટ કરવા ગયો, ખોટી એટ્રોસિટીના નાટક કર્યા. પછી અઠવાડિયા પછી મને રમેશ મુછડિયાનો ફોન આવ્યો કે ભાઈ આમાં પૈસા લઈ લીધા છે 25 લાખ, આવી વાત છે, તમારું નામ સંભળાય છે. એટલે અશોક સિંધોને ફોન કર્યો, એ કે નહીં કોણ કહે છે? મેં કીધું આંબેડકર નગરના લોકો કહે છે. એટલે આંબેડકર સર્કલે અમે સાંજે 6-7 વાગ્યાની આસપાસ ભેગા થયા. ત્યારે બધા લોકોની વચ્ચે ચર્ચા થઈ. એ કે મેં ધોકા ખાધા છે, મેં પૈસા લીધા છે, તમારે શું? આ અશોક સિંધો બરાબર, રાજુ મુછડિયાનો રેકોર્ડિંગ સાંભળો મારી થઈ ત્યારે ભેગું હતો, એનું રેકોર્ડિંગ સાંભળો, રમેશ મુછડિયાનું રેકોર્ડિંગ સાંભળો, અને નંબર મૂકું છું, આ ગદ્દારને ફોન કરીને પૂછો કે તું આ સામાજિક આગેવાન બુટલેગર બન્યો છે તો સમાજના નામે ચરી ખાવા, એટ્રોસિટીના નામે સેટિંગ કરવા માટે પૂછો ને. જય ભીમ, જય સરિતા. હા રાજુભાઈ, જય ભીમ. ડીડી સોલંકી બોલું. બોલો બોલો. કઈ દુનિયામાં હમણાં કઈક વચ્ચે કઈક બારે કઈક બરોડા હતા કે રાજકોટમાં? હા હા બોલો ને. એ મારે ઓલું જાણવું હતું, 2019 તમારા સાસુનો પ્લોટ હતો ને આસ્થા રેસિડેન્સીમાં? હા હા હા, તો પછી એનું ઓલા અશોક ને કઈક ધોકા બોકા પડ્યા હતા, પછી એમાં કઈ ફરિયાદ થઈ કે પછી સમાધાન થઈ ગયું અશોકે? હા એ કઈ પછી કઈ ખબર નથી. પછી મારો સાળો રહ્યો ને, હા એને ખબર હશે. તો તમે મને કઈક વચ્ચે કહેતા હતા ને કે અશોકે કઈક 15 લાખ લીધા, 2 લાખ તમારા સાસુ ના 13 લાખ એને રાખ્યા. હા હા એ તો બરોબર. હા, તો એના ફરિયાદ ના હતા કે પ્લોટ ના હતા, છે ના હતા? એ તો કઈ ખબર નથી, ફરિયાદ ના લગભગ હતા. ફરિયાદ ના જ હતા ને, સમાધાન કરવાના. હમ. ગામમાં વાત એવી સંભળાય છે કે એને 45 લાખ મળ્યા કોઈ નરેશ પટેલ નામના વ્યક્તિ પાસેથી, બરોબર. હા, એમાં એને એ કે 5 તમને કોઈને પરિવારને આપ્યા, ખર્ચો કર્યો ને બાકી નાખી તાલી ખીચામાં નાખી. એટલે મેં કીધું તમે 15 કહેતા હતા ને 45 કે એમાં હકીકત શું છે? હા. એટલે પ્લોટ શું હતો તમારા સાસુનો? વાડો હતો, શું હતો? એમાં એવું હે, મામલતદારે જે તે સમયે એને ઈટુના ભઠ્ઠાનો લેખ આપ્યો હતો. હા, એટલી જગ્યા લખી દીધી હતી એને 500 વાની બરાબર. ભઠ્ઠાની મામલતદારે. હા હા, એનો કાગળિયો હતો આમની આગળ. હા હા, 72 સાલનો કઈક હતો ને? હા બરાબર. અને આ આવડવા છે ને, જ્યાં હોય ને આવી રીતે જ કરે છે. કોઈક બીજાને ગમીનો હવાલો લઈ જાય, માથાકૂટ કરી, વિડીયો બનાવી, ફરિયાદો કરી, સમાધાન બારોબાર સમાધાન કરી નાખે. અમે એની હાટું રાતે અમને બોલાવવા આવ્યા, આખી રાત એની હાટું અમે જાગ્યા, સવારે 7-8 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં. અને અઠવાડિયા પછી ખબર પડી કે આપણે એકલા જાનામાના સમાધાન કરી નાખ્યું. હા. એને કીધું પછી સમાધાન કર્યું હતું કે મેં ધોકા ખાધા ને મેં સમાધાન કર્યું, મેં પૈસા લીધા, તમને હું વાંધો છે? અરે વચમાં મેં મારા સાસુને કીધું હતું, મેં કીધું શું કરું, તો કે હવે એ જવા દો નહીં કે કાંઈ નથી કરવું. લીગલી કરવું હોય તો કેજો, એમાં આપણે કોઈ વકીલ સાથે સલાહ લઈ, બરોબર, એમાં આગળ વધવું હોય તો કઈક વધશું. હા. અને શું હાલે બીજું ભાઈ? બસ શાંતિ છે. આ નંબર કોણે આપ્યો? નંબર મળી જાય ને. ચાલો બોલો બોલો સાહેબ. જય ભીમ. મજામાં? જય ભીમ, જય ભીમ. બોલો બોલો. 2019 અશોક ને ઓલા આસ્થા સર્કલ વાળા રેસિડેન્સ વાળા પટેલોએ માર્યો તો, બરોબર. એમાં કેટલા એને પૈસા મળ્યા હતા સમાધાન કરીને? હવે કોઈ 25 કે છે ને કોઈ 50 કે છે ને, સાચું કોઈ આંકડો નથી દેતા. મને ગજની નામનો ફોન કર્યો તો ગજની 45 કે છે કે 45 મળ્યા. 40 એને રાખ્યા, 5 ઓલાને આપ્યા રાજુભાઈ ને સાસુ ને. એનું કારણ છે કે આપડા 7-6 વાગ્યા સુધી તાલુકા પોલીસ ચોકી હતા, પછી શું સમાધાન કોને કર્યું, શું થયું કાંઈ સમજાતું નથી. હજી લગી કઈ સાંભળ્યું નથી. ત્યારે મને તમે કીધું હતું કે ભાઈ આમાં સમાધાન નું વાત સંભળાય છે, તમારું આવે છે 5 તમને મળ્યા. મેં અશોક નો ફોન કર્યો, ભાઈ તું કે પછી એમાં સમાધાન કર્યું, 5 મને દીધા, મારા 5 ક્યાં છે? કે ના ના ભાઈ મેં કઈ સમાધાન નથી કર્યું, આમ નથી અમને કે. પછી કે કોણ કે છે? મેં કીધું હાલો આંબેડકર સર્કલ બધા ભેગા છે. પછી આપણે ભેગા થયા સાંજે
હા હા તો એ આવીને ત્યાં હું કેતો હતો મારે મેં ધોકા ખાધા ને મેં માર ખાધી ને મારે મેં પૈસા લીધા ને. આપણે સાંજે પછી તમે બી હારે તો આવ્યા હતા ને? હારે આવ્યા હતા ને આપણે સર્કલ નું હા. કામ ચાલુ નતું, નવું સ્ટેચ્યુ બિહાડતા હતા. હા એવું કઈક હતું તું ખરા બધા 25 જણા હતા આપણે આંબેડકર નગર માં. હા ના ના હતા હતા પણ હવે એવું કઈ કીધું હોય છે તો બરોબર કીધું છે. એને એવું નહીં આવીને એવું કીધું એ કે ભાઈ કોણ કે છે તો તમે નો બોલ્યા કે ભાઈ હું જ કહું છું કે મને હા તો સંભળાય આ તમે બે આવ્યા ત્યારે મેં જ કીધું હતું પૈસા ની વાત થઈ છે પણ ધોકા ખાધા હોય પૈસા એને મળે એવું એને કીધેલું હતું. હા એ કે ભાઈ જેનો ધોકા ખાધા હોય એને મળે કે મેં ધોકા ખાધા છે આમ છે તો મને મળ્યા છે. એને તો વારંવાર એ જ કીધેલું જી ધોકા ખાય એ પૈસા ખાય એ વાંચો વખતે કેતા જ હતા એ. તો હા એટલે આવી રીતે છે એટલે ઈ ઓલું પછી ઓલી ફરિયાદ આપી છે માલવીયામાં આપણે જે ધમકી આપી હતી ને 1 જાન્યુઆરી ની તો એમાં કઈ થયું નથી એ વાત કરી લઈ. એમાં એ આપણને કેતો હતો ને તમારી ઉપર ફરિયાદ કરાવી તમને કેતો હતો ને અશોક? હા ના ફરિયાદ તો કઈ થાય અમારી કોઈ કરી દો તમારી કોઈ થાય રેલીમાં કોણ કરે આ કરે પેલો કરે બીજો કરે કોણ કરે નહીં રેલીમાં કઈક કરાવશું એમ કેતો હતો ને રેલી રોકાવશું. હા એ તો હું એને કરી ગયો હતો ને લગભગ ભીમા કોરેગાંવ રેલીમાં ગયો તો. હા ભીમા કોરેગાંવ રેલી તમે સમાધાન માટે નહોતા ગયા કોઈ ભેગા આવી જાવ. મેં કીધું ભાઈ બધા ભેગા કરીને તો કે ના ભાઈ અમારી ઉપર એક વખત ફરિયાદ થઈ છે તો જી ને અમારી ઉપર કહી રહી છે એની ઉપર થાય ખરા પછી કે આગળ જોયું જાય છે એ રીતના વાત કરી હતી ને. કઈ વાંધો નહીં હવે છે ને એના જે કઈ કૌભાંડ હોય મને આપજો આપણે ખોલવાના છે સમાજ સામે રાખવા. તો આ વાંધો નહીં ગોઠવી એનો જે કઈ હોય ને દારૂ વેચે 2 નંબરના ધંધા કરે ક્યાં ક્યાં એક ઓલી છોકરી આંબેડકર નગર માં કોઈ હતી નીના કઈક આને ઓલી ખબર પટેલ ના કારખાનામાં જાતી હતી કઈક એના વિડીયો વાયરલ કર્યા હતા એમાં આ ભાઈ કઈક સમાધાન કર્યું શું કર્યું એમાં? એ પાછી એની ખબર નથી પટેલ ની છોકરી કઈક વિડીયો એ તો 5-7 વર્ષ પહેલા ને. હા 7 વર્ષ પહેલા સમાધાન કોને કર્યું જ ખબર નથી. અશોક એમાં રસ લેતો હતો ને કારખાનું નો કબજો કરી લીધો. એમાં એવું હતું હા અશોકભાઈ નું બોલું સમ્રાટ છે ને ત્યાં અશોક સમ્રાટ એ શેરીમાં આગળ હતું ને કારખાનું. આને પછી કબજો કરી લીધો હતો ને કારખાનું. હા ઈ કઈક સમાચાર હતા પણ ખાસ ખબર નથી પછી તેને વેચી વાળી 35 માં પૈકી એ મને વાત મળી હતી ત્યારે જ આંબેડકર નગર માં વાતો થતી હતી કે ભાઈ એને કબજો કરી લીધું કારખાનું પછી કારખાનો કબજો ખાલી કરવાના કે વેચવાના કઈક ગમે એને પૈસા લઈ લીધા. એ તો ઓલા ભાઈ હું નામ અરે ઓલા ભાઈ કેટલા અશોક ના મકાન કેટલા છે? એના માનવી 1, 2, 3 ભવન પછી બીજા મકાન ક્યાં છે એ ખબર નથી. 3 ભવન છે એ ખબર છે. 3 ભવન છે ઓલું સમ્રાટ પેલેસ ઓલી બાજુ. હા સમ્રાટ એ થઈને 4. હા પછી એક માં આપણે તમારી મારી વાહેલી શેરીમાં ભવન છે ને ભવન ની વાહે એક મકાન છે એ ખબર નથી હો બાજુમાં. હા મારી વાહેલી શેરીમાં. હા એટલે અત્યારે રામદેવી ના મંદિર ની બાજુમાં ત્યાં એક મકાન છે 60 વાર નું હશે ડબલ માળ નું 7-8 તો મકાન હશે એના. પાછા અમે કઈક મોવામાં કઈક કર્યું ને મોવામાં અત્યારે જ્યાં રેલી કાઢી એટલામાં ક્યાંક એને કર્યું એ વાત સાંભળી છે ને મકાન ત્યાં બનાવ્યા. કૈલાસ માં તો લીધું ને એને પ્લોટ લીધો ને મકાન બનાવ્યું. હા એવું કઈક વાત સાંભળી. આનો દારૂ સિવાય બીજો કોઈ ધંધો નથી ને? ના એને બીજો ક્યાં કોઈ ધંધો છે? તો દારૂમાં આટલા બધા પૈસા ભેગા કર્યા તો આમાં ઇન્કમ ટેક્સ ની રેડ પાડવી છે આટલા બધા પૈસા એવા ક્યાંથી ને ભાઈ? આટલા મકાનો બધી પ્રોપર્ટી ગાડી ઘોડા ને બધી. સારું કાંઈ હોય મને થયો એટલે હું હમણાં પછી છે ને એક પછી એક બધું ચડાવવા મળું છું. ઓકે નથી અમે વાંધો પૂછ હાજો ચાલુ
તારે જાવ એટલે લઈ લ્યો ને ભાઈ. કાગડોને છે માજી સાંભળશે સાહેબ કે તો છે અમે તો એને લઈને આવ્યા હતા ને અમારા ઉપર મારામારી કરી દીધી. અમે કોઈને ગાળ નથી દીધી. આ સાહેબ એમ કે ગાળ દીધી. કોઈના કાકને અમે લઈ સાહેબ એવી વાત જો કોઈ લઈ લ્યો ને બીજા 50 લાખ પગાર છે પણ તમારા હાથમાં કઈ નહીં આવે એ વાત અમને કરવાની. તમારે જે પાસે હોય ને એ બધું લઈને આવો. થોડી બ્રેક તમારી પાસે આગળ જાઓ કરતો હોય ને એ ઓલો ક્યાં અહીંયા કબજા વાળો કેટલા હતા જણા આવી જાવ પાછા કેવું છે આવો આયા આવતા રહ્યો આને જાવ તમે ડાયરેક્ટ હુમલો કર્યો અમે